હાય ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. હવે ટાઈમ થઈ ગયો છે, હવે ઉઠીએ છીએ. કેટલા વાગ્યા? 6:46. બ્રશ કરી લઈએ, પછી આગળ મળીએ. ગાઈસ, અમારા ગામનો ચરેડો છે. આજે ચરેડામાં ફરવા નીકળ્યા છીએ અને મારો ફર્સ્ટ વ્લોગ બનાવીએ છીએ. તો મિત્રો જોઈને સપોર્ટ કરતા રહેજો. અને ફર્સ્ટ વ્લોગ છે એટલે આપણને જેવું આવડે એવું આપણે બોલીએ. બીજું જાજુ કોઈ આપણને ખબર પડતી નથી. ચોમાસામાં વરસાદ આવ્યો એના લીધે બહુ લીલુંછમ થઈ ગયું છે. ને કે આવું તો કોઈ હોતું નહીં. લાઈન અહીંયા જાય છે. આપણે ચરેડો જોવા જોઈએ છીએ. જોખો, અમારા ગામનો ચરેડો પડ્યો છે, જેને કહેવાય શું કહેવાય, આપણે ગૌચર પડ્યું છે. આપણે આજે ફ્રી હતા કેમ કે આપણે નોકરી કરીએ છીએ. નોકરીનો શિફ્ટનો ટાઈમ છે 2 થી 10નો. બપોરે 2 વાગે જવાનું, રાત્રે 10 વાગે આવવાનું. સવારમાં ફ્રી જ હોઈએ છીએ. આમ તો જો વરસાદ ન હોય તો આપણે કોઈક કામ બીજું પણ કરી લઈએ. ફ્રી જ છીએ એટલે ફરીએ છીએ. મારા ગામનો ચરેડો છે. ચરેડો તમને બતાવું છું. અને આપણે ફર્સ્ટ બ્લોગ બનાવીએ છીએ એટલે આપણને ધીરે ધીરે શીખીએ બધું. બધા લોકો બનાવે છે એટલે આપણે પણ જોઈએ, શીખીએ. તમે આવી રીતના જોતા જ રહેજો. તો ગામડાનું દેશી બ્લોગ તમને બતાવીશ કે ગામડું કેવું હોય. આ ગામડાના રસ્તો છે, દેખો કઈ એવો પાકો રસ્તો ન હોય. ભેંસો આ છે, અહીંયા ભેંસો ચરે છે, ચરવા માટે છોડેલી ભેંસો. તો આપણે હવે જઈએ છીએ. હવે જમી બમીને આપણે નોકરી જવા માટે નીકળી ગયા હતા. પણ થોડા વહેલા નીકળ્યા હતા કેમ કે આપણે ભાઈનો ફોન થોડો બગડી ગયો હતો અને સેમસંગ કેરમાં રિપેરિંગ માટે આપવાનો છે. તમને આપણે બતાવીએ સેમસંગ કેર ફોનમાં જઈએ છીએ. કાલે ડીસા પહોંચી ગયો હતો. ડીસા છું. આ ડીસા જોઈ લો. સિંગલ પટ્ટી બાયપાસ જાઉં છું. તો ડીસા પહોંચીએ છીએ. ડીસામાં પહોંચ્યા છીએ આપણે પ્રેમ ગાદલાવાળો.
મળીએ આગળ. મિત્રો ફાઇનલી આપણે સનસેન્ટરમાં પહોંચી ગયા છીએ. આપણે જઈએ છીએ. ફાઇનલી મિત્રો આપણે સનસેન્ટરમાં પહોંચી ગયા, અંદર જઈએ છીએ. ફાઇનલી આપણે ભાઈનો ફોન આપીને આવતા રહીએ છીએ ને ચાર્જિંગ પિન ખરાબ હતી એટલે 850 ખર્ચો કીધો છે. અને હવે આપણે જઈએ છીએ કંપનીમાં. તો કંપનીમાં જઈને મળીએ. તો આપણે બ્લોગમાં જોડાયા રહીજો, ત્યાંથી કંપનીમાં જઈને કન્ટિન્યુ કરશું. ફાઇનલી આપણે હવે કંપની પહોંચી જવા થયા છે. હા, આપણે કંપની પહોંચી જઈએ છીએ. એટલે શરૂઆતમાં બ્લોગ બનાવીએ છીએ એટલે આપણને એટલું બધું કંઈ ફાવતું નહીં, એટલે આવું થોડું ઘણું કહેવાનું. અમારી કંપની જેવું છે, આવી જવા થઈ છે. હવે અમારી કંપની આવી જાય અને અમારી કંપની દેખાડીએ છે જોવારી. આ રીતે અમારી કંપની. મારી દેસાઈ બ્રધર્સ કંપની. હા ગાઈઝ, ટાઈમ થયો છે 10:30નો ને હવે મારે નોકરી જવાનો કે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. એટલે આખો દિવસ બહુ કામ હતું એટલે કોઈ બ્લોગ બનાવ્યો નહોતો. હવે નીકળવું છે. આ મારા કંપનીના મેન્ટેનન્સ રૂમ છે. હવે અહીંયાથી બસ નીકળવું જ છે. તો તમને હું બહાર જઈને બતાવીશ. તમને કંપની અંદરથી બતાવી ના શકાય, એટલા માટે તમે બ્લોગમાં બન્યા રહેજો. મિત્રો હવે આપણે આ અમારે પ્લાન્ટમાંથી બહાર નીકળ્યા છીએ. હવે આગળ જઈ રહ્યા છીએ. આગળ જઈને હવે 10 મિનિટની વાર છે. 10 મિનિટમાં આપણે નીકળશું ઘરે જવા માટે. પછી અમારી કંપનીની કેન્ટીન છે અને ઘરે જઈને મળીએ હવે. ચલો.